પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બધા એક અલૌકિક આનંદ માણવા માટે એકત્રિત થયા છીએ। આજના સત્સંગમાં આપણે શ્રી હરિરાય ચરણ વિરચિત વલ્લભ સાખીનો આનંદ માણવાના છીએ, તેમાં ડૂબકી લગાવવાના છીએ, જે આપણા બધાની પુષ્ટિ ભાવનાને વધુ દ્રઢ બનાવશે। આજે વલ્લભ સાખીના અમુક અંશો સાથે આપણે આપણા પ્રાણ પ્યારા શ્રી મહાપ્રભુજીના એવા દિવ્ય યશ અને 84 વૈષ્ણવની વાર્તાના પ્રસંગોનું અદ્ભુત સંકલન સમજીશું કે જે શ્રવણ કરીને આપણું હૃદય ગદગદિત થઈ જશે, આનંદની અનુભૂતિ થશે। તો ચાલો આપણે સૌ સાથે મળીને શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। વાલા વૈષ્ણવો, વલ્લભ સાખીમાં વર્ણન આવે છે કે પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ। વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી આ સાખીમાં પુષ્ટિ માર્ગના દિવ્ય નિધિ સ્વરૂપોનું બહુ જ ટૂંકમાં સ્મરણ કરાવે છે, કારણ કે સાખીના શબ્દોમાં મર્યાદા હોય છે, પરંતુ આ સ્વરૂપો પાછળ છુપાયેલું લીલા રહસ્ય એટલું અદ્ભુત છે કે જે શ્રવણ કરીને આપણને પણ એકદમ આનંદ થશે। વાલા વૈષ્ણવો, એક વખત શ્રી ગુસાઈજીના પરમ કૃપા પાત્ર સેવક જે ગુજરાતના એક વિરક્ત બ્રાહ્મણ હતા, તેમણે શ્રી ગુસાઈજીના ચરણોમાં વિનંતી ધરી, પ્રભુ, આપના ગૃહમાં બિરાજતા આ સાતેય સ્વરૂપ ના દિવ્ય ભાવના આપના મુખારવિંદથી સમજાવો ને। અને ત્યારે પરમ દયાળુ શ્રી ગુસાઈજીએ જે ભાવ પ્રકટ કર્યો ને, તે આપણે આપણા હૃદયમાં ધારણ કરવાનો છે। શ્રીનાથજી એટલે કે શ્રી ગોવર્ધનનાથજી, એમનું સ્વરૂપ એ નિકુંજ નાયકનું સ્વરૂપ છે। જ્યાં પ્રભુનો ભાવ પ્રૌઢ એટલે કે કિશોર લીલાનો હોય, ત્યાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રીનાથજી નિકુંજના દ્વાર પર ઠાડા રહીને એટલે કે ઊભા રહીને પોતાના દૈવી જીવોને વિરહ વ્યાકુળ જોઈને પોતાની વામ ભુજા એટલે કે ડાબો શ્રીહસ્ત ઊંચો કરીને પોતાની પાસે બોલાવે છે। અને આ ડાબા શ્રી હસ્તનું રહસ્ય શું છે? તો પ્રભુનું વામ અંગ એ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે, અને શ્રી સ્વામિનીજી ભૂતલ પર શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા છે। એટલે શ્રીજી બાવા કહે છે કે શ્રી વલ્લભ દ્વારા તો મને પહોંચીશ, એટલે જ આપણે કહીએ છીએ ને, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, સેવો સદા હું તો વ્રજના ધણી, માંગો એટલું। એટલે આનંદમાં રહીએ એટલે ઠાકોરજીની સેવાનો, સ્મરણનો, સત્સંગનો અનેરો આનંદ આપણને મળ્યા કરે। એવી જ રીતે શ્રી નવનીત પ્રિયાજી એ વાત્સલ્ય સભર સ્વરૂપ છે, બાળલીલાનું સ્વરૂપ છે। શ્રી યશોદાજીના આંગણામાં પ્રભુએ જે પરમ મનોહર બાળલીલા કરીને તે શ્રી નવનીત પ્રિયાજી છે। પ્રભુ અહીં એટલા દયાળુ છે કે ભક્તના પ્રેમને માટે પોતાનું નાનું બાળક બનીને હાથમાં માખણનો ગોળો લઈને બિરાજે છે। આ નવનીત પ્રિયાજીની ભાવના ખૂબ જ સુંદર છે। પ્રભુના એક હસ્તમાં માખણ છે, અથવા તો બાલકૃષ્ણજી હોય તો લાડુ છે, અને બીજો શ્રીહસ્ત જમીન ઉપર ટેકવેલો છે। એટલે પ્રભુ કહે છે કે તો તારું મન રૂપી માખણ મને આપી દે, બાકી તો મારા બીજા હસ્તે હું સૃષ્ટિનું સર્જન કરું જ છું। પણ પ્રભુ આપણા ભાવને વશ થઈને આપણું મન માંગી રહ્યા છે, તો આપણે
આપણું હૈયું પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ. વાલા વૈષ્ણવો, શ્રી મથુરાનાથજી છે, એમની ભાવભાવનામાં વર્ણન છે કે પ્રભુ જ્યારે મોટા થયા અને ગૌચરણ લીલા કરી, એ સ્વરૂપ શ્રી મથુરાનાથજીનું છે. એકવાર પ્રભુ સખાઓ સાથે શ્રી સ્વામિનીજીના ઘેર માખણ ચોરવા ગયા. દૂધ દહીંની ચોરી કરતા કરતા એકાંતમાં શ્રી સ્વામિનીજીએ પ્રભુના 2 હાથ પકડી લીધા અને કહ્યું કે આજે તો નંદરાયજી અને યશોદાજી પાસે પકડીને લઈ જઈશ. ત્યારે પ્રભુએ બીજી 2 ભુજાઓ પ્રકટ કરીને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને વિનંતી કરી કે હું તો આપને જ વશ છું. પ્રભુએ કહ્યું, મારી ગ્રીવા સમાન આકાર હોવાથી મેં શંખ ધારણ કર્યો છે. આપનું મુખ કમળ જેવું હોવાથી પદ્મ મેં ધારણ કર્યું છે, એટલે કે કમળ ધારણ કર્યું છે. આપના વક્ષસ્થળ સમાન હોવાથી મેં ગદા ધારણ કરી છે અને આપના કંગન આભૂષણોની આરતી ઉતારીને મેં ચક્ર રાખ્યું છે. એટલે મથુરાનાથજીની ભાવભાવનામાં આવું વર્ણન આવે છે. માટે મને છોડી દો, આવી રસમય લીલા શ્રી મથુરાનાથજીની છે. શ્રી વિઠ્ઠલેશજીની વાત કરીએ તો પ્રભુ જ્યારે કાત્યાયની વ્રત સમયે ચિરહરણ લીલા કરી તે સ્વરૂપ એટલે શ્રી વિઠ્ઠલેશજી, તેઓ શ્રી સ્વામિનીજીના ભાવમાં એટલા મગ્ન છે કે એમના પ્રેમનો રસ પીવાથી પ્રભુ પોતે ગૌરવર્ણના થઈ ગયા છે. જો શ્યામ સ્વરૂપે વસ્ત્રહરણ કરે તો બધી ગોપીઓ પ્રભુને ઓળખી જાય. એટલે પ્રભુ ગૌર થઈ કદમ પર બેઠા અને વ્રજભક્તોના મનનો લજ્જારૂપી છેલ્લો અંતરાય પણ દૂર કરીને પરમ સુખ આપ્યું. તે જ તો સુખસાલ કહેવાય છે. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનો અદ્ભુત મહિમા વલ્લભ સાખીમાં વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે ને, યશહી ફેલ્યો જગત મેં અધમ ઉદાહરણ આય. અર્થાત, હે શ્રી વલ્લભરાય, આપનો પવિત્ર યશ આખા જગતમાં ફેલાઈ ગયો છે. કારણ કે આપ આ પૃથ્વી પર અધમ ઉદાહરણ એટલે કે જે જીવ સાધનહીન છે, દોષોથી ભરેલા છે, જેનાથી કોઈ સાધન થઈ શકતા નથી, તેવા જીવો પર કેવળ કૃપા કરીને એમનો ઉદ્ધાર કરવા માટે આપ પધાર્યા છે. શ્રી મહાપ્રભુજીના યશની તો સુગંધ છે કે જે આપણને 84 વૈષ્ણવોની વાર્તામાં જોવા મળે છે. વલ્લભ સાખી અને 84 વૈષ્ણવોની વાર્તાનું અનેરું કનેક્શન છે. જો શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપીને આ જીવોને સ્વીકાર્યા ના હોત તો આ દિવ્ય લીલાનો રસ અનુભવ કઈ રીતે માણી શકાત? કહેવાય છે ને, લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે વસુધા રહેતી સૂની, નાતર લીલા હોતી જૂની. વાલા વૈષ્ણવો, જરા વિચાર કરો કે ક્યાં શ્રી મહાપ્રભુજીના પરમ કૃપા પાત્ર સેવક સુરદાસજી, કુંભનદાસજી કે પદ્મનાભદાસજી આ બધા સામાન્ય જીવો હતા, પણ જ્યારે શ્રી વલ્લભના શરણમાં આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ પોતાના દિવ્ય યશ અને કૃપાથી આ જીવોના લૌકિક દોષોને ક્ષણભરમાં દૂર કરી દીધા. જે સુરદાસજી પહેલા માત્ર દૈન્યના પદો ગાતા હતા, તેમને શ્રી મહાપ્રભુજીએ વ્રજલીલા અને શ્રીનાથજીના આ 4 નિધિ સ્વરૂપોના દર્શન કરાવીને ભગવદ લીલાના પદો ગાતા કરી દીધા. શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા રચીને સુરદાસજીને આપી, એમને શીખવી અને સુરદાસજી બાળ લીલાના પદો ગાવા લાગ્યા. સૌ પ્રથમ પદ ગાયું વ્રજ ભયો મહર કે પૂત. એમને સાક્ષાત દર્શન થઈ રહ્યા હતા અને જેવા દર્શન થયા એવું જ પદ ગાયું. અને જ્યારે ગોપીઓના ઘરમાં પ્રવેશ્યા એ લીલાનું વર્ણન કરવા ગયા ત્યાં શ્રી મહાપ્રભુજીએ અટકાવી દીધા, કારણ કે બધા જીવોનો એ અધિકાર હોતો નથી. વાલા વૈષ્ણવો, આજ તો શ્રી મહાપ્રભુજીનો મહિમા છે કે 84 વૈષ્ણવોમાંથી કોઈ વૈષ્ણવ રાજા હોય તો કોઈ અત્યંત ગરીબ પણ હોય, કોઈ પંડિત હોય તો અજ્ઞાની પણ હોય, પરંતુ શ્રી વલ્લભે કોઈની યોગ્યતા ન જોઈ કેવળ જીવોના પ્રભુ સાથે સંબંધ કરાવી દીધો.
કોઈ વ્યક્તિમાં ભેદભાવ કર્યો નથી. શ્રી હરિરાયજી વલ્લભ સાખીમાં વારંવાર પોકારીને કહે છે કે જે જીવ શ્રી મહાપ્રભુજીના આ અદ્ભુત યશને ગાય છે અને 84 વેશાઓની વાર્તાનું હૃદયપૂર્વક શ્રવણ કરે છે, તેના ઘરમાં અને તેના હૃદયમાં આ સાતેય નિધિ સ્વરૂપો સાક્ષાત બિરાજીને લીલા સુખનું દાન કરે છે. તો ચાલો શ્રી મહાપ્રભુજીનો આ જ પરમ દિવ્ય મહિમા, એમનું સ્વરૂપ અને વલ્લભ સાખીમાં વર્ણવેલો એમનો ગૂઢ યશ જે અદ્ભુત છે, આ સુંદર મહિમાનું સુંદર અને વિગતવાર તેમજ અનેરું સંકલન હવે આપણે સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. યશ હી ફેલ્યો જગત में अधम उदाहरण आए, तिनकी विनती करत हो चरण कमल चितलाय. श्री वल्लभ चरण कमल चितलाय. એટલે કહે છે અધમ જીવોના ઉદ્ધારને માટે જ આપશ્રીએ ભૂતલ પર પધારીને દશે દિશામાં સ્વયશ પ્રસરાવ્યું છે. આથી આવા મહાકારુણિક શ્રી વલ્લભના ચરણારવિંદમાં એક ચિત રહે એવી શ્રી હરિરાયજી અહીં વિનંતી કરી રહ્યા છે. શ્રી હરિરાય મહાપ્રભુજી વારંવાર શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવાની વાત કરે છે અને વિનંતી કરે છે. અને અહીં કહ્યું યશ હી ફેલ્યો જગત में અધમ ઉદાહરણ આય, તિનકી વિનતી કરત હો ચરણ કમલ ચિત્ત લાય. એટલે એવા શ્રી વલ્લભના ચરણારવિંદને હૃદયમાં ધારણ કરવાની વાત કરી છે અને કહે છે પતિતન મેં વિખ્યાત હો મહાપતિત કો ધામ, અભયાચક હોય જાચ હો શરણાગતિ સબયામ. એટલે હું પતિતોમાં પ્રસિદ્ધ છું, મહાપતિતનું ધામ છું. આથી આઠે પ્રહર શરણે રાખવા યાચક બનીને શ્રી હરિરાય ચરણ અહીં વિનંતી કરી રહ્યા છે. તો ચાલો શ્રી હરિરાય ચરણ કેવા પ્રકારની વિનંતી કરે છે તેનું ભાવ દર્શન આપણે એમને રચેલા સ્તોત્ર દ્વારા કરીએ. શ્રી વલ્લભ ચરણ શ્રી વલ્લભ શરણાષ્ટકમ અને શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ. તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરતા કહે છે કે પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલો સર્વ સુખને આપનારા છે. તેમનું મારા મસ્તક ઉપર હું વહન કરું છું, જેનાથી મને નિશ્ચિત રીતે બધું ફળ મળશે. એટલે ફળ એટલે શું? તો ફલરૂપ શ્રી ઠાકોરજી અને વિપ્રયોગનું દાન પણ પ્રાપ્ત થશે. યવનોથી ઉત્પન્ન થયેલા ભયથી દિનમાં દિન એવો હું દુખી થાઉં છું. એ પીડિતોની પીડાનો નાશ કરનાર પ્રભુ, તે દુઃખથી અમોને મુક્ત કરો. ખેદથી હૃદયને જેણે ભેદી નાખ્યું છે, જેમાં સુખનો ભેદ રહ્યો જ નથી, પોતાનાઓનો ભેદ પણ જેણે રહેવા દીધો નથી, એવા સમયમાં હે પ્રભુ આપ જ મારી ગતિ છો. હે કરુણાનાથ, હે ગોકુલેશ્વર, અમારી ગતિ માછલાના સમાન થઈ છે. નથી સ્થિરતા કરી શકાતી કે નથી જઈ શકાતી. હે નાથ, ધૈર્યાદિ રહિત એવા અને આપના એવા અમારાથી ભયથી ઉત્પન્ન થયેલું દુઃખ સહી શકાતું નથી. હે પ્રભુ આપ તે દુઃખને નિવૃત્ત કરો. હે નાથ, આપના સ્મરણ રૂપી ઉપાય સર્વ પાપને દૂર કરનારા છે, પરંતુ તેઓના ભયથી આ સ્મરણ પણ થઈ શકતું નથી. માટે મારી અહીં શ્રી ગતિ. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી વિનંતી કરે છે અને કહે છે દીનતાપૂર્વક, હે શ્રી વલ્લભ, શ્રી વૃંદાવનની રજથી યુક્ત અને શ્રી યમુનાજીના જળ કંપવાળું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે ધરશો? હે શ્રી વલ્લભ,
પ્રેમથી આર્દ્ર બનેલા હૃદયમાં ભક્તોએ જેનું સદા ભાવન કર્યું છે એવું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો? હે શ્રી વલ્લભ, આપના ચરણ પ્રક્ષાલનના જલ રૂપી અમૃતે આપના આશ્રિતોને જીવનદાન આપ્યું છે એવું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો? હે શ્રી વલ્લભ, અનેક પુણ્યોથી પ્રાપ્ત અને ભક્તો દ્વારા સદા સારી રીતે સેવાયેલા આપના ચરણતલને મારા મસ્તકે ક્યારે પધરાવશો? હે શ્રી વલ્લભ, ભક્તિ સહિત 4 પુરુષાર્થ રૂપી 5 અંગુલી વાળું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો? હે શ્રી વલ્લભ, ભક્તિ રૂપી લાલ રંગથી સદા શોભાયમાન એવું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો? હે શ્રી વલ્લભ, નખચંદ્રના પ્રકાશથી સ્વતઃ પોતાના ભક્તોને પ્રકાશ આપનારું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો? હે શ્રી વલ્લભ, પુષ્ટિમાર્ગ રૂપી કલ્પવૃક્ષના પૃથ્વી ઉપર પ્રાપ્ત થયેલા મૂળ રૂપ આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો? આવી રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી ચરણારવિંદમાં વિનંતી ધરે છે. અને અહીં કહ્યું છે કે પતિતન મે વિખ્યાત હો મહાપતિત મમના મહાપતિત કો ધામ અભયાચક હોય જાચ હો શરણાગતિ સભયા. આપણે શરણાગતિની અહીં વાત કરી છે અને પદમાં પણ વર્ણન આવે છે કે હો જન રંક તિહારો શ્રી મહાપ્રભુ, હો જન રંક તિહારો બૂડત હો ભવસાગર મહિયા પકર લેહુ પ્રભુ બાહી મેરે સર્વ શ્રી વલ્લભવર બિनु કછુ નાહી જાણ્યો. તો આ શ્રી વલ્લભ પ્રભુ કેવા છે? તો કહે છે કે મેરે સર્વસ્વ શ્રી વલ્લભવર, મારા સર્વસ્વ એવા શ્રી વલ્લભ પ્રભુ છે. અનન્યતાનો ખૂબ સુંદર પ્રકાર અહીં દર્શાવ્યો છે અને અહીં પતિતની વાત કરી છે. પતિતન મે વિખ્યાત હો મહાપતિત કો ધામ. એટલે આપણે જાણીએ અજાણીએ કેટલા બધા અપરાધો કરીએ છીએ, એટલે અહીં મહાપતિતના ધામની વાત કરે છે. એટલે અહીં મહાપતિતના ધામની વાત કરી છે. અને શ્રી વલ્લભ પ્રભુ જો હૃદયે બિરાજે ને તો પછી કંઈ પણ બાકી રહેતું નથી. અહીં કહે છે ભટક ભટક હો હાર્યો હાહા કરું પકરો મેરી બાન ભલો બુરો બુરો હરિદાસ તિહારો રાખો ચરણન છાહ. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રભુની પ્રાપ્તિ અથવા દિવ્ય પ્રેમની પ્રાપ્તિ માટે ધર્મ, કર્મ, દાન, વ્રત કે બીજા સુકૃતોથી થતી નથી, પરંતુ શ્રી વલ્લભની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે કહે છે શ્રી વલ્લભ સદા બસો મન મેરે. એટલે શ્રી વલ્લભ હૃદયમાં બિરાજે પછી કોઈ પણ પ્રકારનું કંઈ બાકી રહે નહીં. કહે છે ને મન પંછી તને પાંખ કર ઉડી જાવો વહ દેશ શ્રી ગોકુલ ગામ સુહાવનો જહાં ગોકુલ ચંદ્ર નરેશ. મન પંખી તબ લગ ઉડે વિષય વાસના માહી પ્રેમ બાજ કી ઝપટ में जबलग आयो नाही. मन लोभी मन लालची मन कपटी मन चोर मन के मते न चालिए होत है क्षण क्षण और. સર્વોત્તમ સૂત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે સ્વકીય જનો આપ શ્રીના યશોગાનથી સન્મુખ રહે છે. અહીં પણ કહ્યું ને યશહી ફેલ્યો જગત મેં. એટલે અહીં કહે છે કે એમના હૃદયમાં આપ દિવ્ય પ્રેમ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે અથવા પોતાના દિવ્ય પ્રેમ સ્વરૂપનું સ્વકીયોને દાન કરે છે. દાન શબ્દનો અર્થ જે સ્વકીય ને દાન કર્યું હોય તે સ્વકીયની જ દાન ઉપર સત્તા રહે. આપ શ્રીનો યશ દિવ્યતર સુખી મધુર અગ્નિ વાળો પ્રેમ છે. તે દિવ્ય પ્રેમની લહેરી ધારા નિજજનના દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને આત્મા આ સર્વમાં પ્રવેશ કરી દિવ્ય પ્રેમરૂપ
દેહને સિદ્ધ કરે છે અને આ સદા નિજજનના સર્વાંગમાં વેષ્ટિત થઈને બિરાજે છે. આવો આપના યશોગાનનો વિલક્ષણ પ્રભાવ હોવાથી નિજજનોએ આપશ્રીનો યશોગાન નિરંતર કરવું જોઈએ એમ અહીં કહ્યું છે. અને ભટક ભટક હું હાર્યો, હા હા કરું પકરો મેરી બાહ. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી વિનંતી કરે છે કે લીલાધામથી વિછુરેલો દેવી જીવ પહેલા શ્રી વલ્લભ વિરહ અગ્નિની નિકુંજમાં પોતાના દિવ્ય સ્વરૂપથી શ્રી વલ્લભના સ્વરૂપમાં રહેલી માધુર્ય સુધાનો અનુભવ કરતો હતો. ભૂતલમાં આવવાથી અસંખ્ય જન્મો થયા, તેથી પોતાના દિવ્ય સ્વરૂપને અને પોતાના પ્રાણપ્રેષ્ઠ શ્રી વલ્લભના સ્વરૂપને ભૂલી ગયો. શરણે આવ્યા છતાં શ્રી વલ્લભનો દ્રઢાશ્રય ન કરે અને સેવા સ્મરણ ગુણગાન વગેરે અલૌકિક સાધનોથી પોતાના હૃદયના અંધકારને દૂર ન કરે, અર્થાત શ્રી વલ્લભ ભાનુ હૃદયમાં પ્રવેશ કરી અંધકાર દૂર ન કરે ત્યાં સુધી દિવ્ય પ્રેમ સ્વરૂપથી શ્રી વલ્લભ તેના હૃદયમાં ન બિરાજે. પ્રેમ દેવ શ્રી વલ્લભને બિરાજવા યોગ્ય હૃદય શુદ્ધ થયું હોય તેનું લક્ષણ કહે છે. રસિકન કો રસ એ કહી બાતન મે નૈન યુએ મુખ બે ન આવે. એટલે સંસારમાં ભટક્યા પછી હારી ગયા, થાકી ગયા અને પછી શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો અને શ્રી વલ્લભના ચરણ કમલની છત્રછાયામાં રાખવાની વિનંતી કરવાનું રહસ્ય એ બતાવ્યું કે આપશ્રીના ચરણ કમલ ધામરૂપ છે. લીલાધામ આપશ્રીના ચરણ કમલમાં રહેલું છે અને લીલાધામમાં દેવી જીવને દુઃખ દેનારા કાલમાયાનો પ્રવેશ થઈ શકતો નથી. લીલાધામ કાલાતીત હોવાથી દેવી જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ હોતું નથી અથવા લીલાધામ અક્ષય અસીમ નૃત્ય નૂતન દિવ્ય આનંદ અનુભવની રાજધાની છે. તેથી શ્રી હરિરાય મહાપ્રભુજી આપની કુંજમાંથી બિછુરેલા અને ભૂતલમાં આધિવ્યાધિ ઉપાધિ એમ ત્રિવિધ પ્રકારે દુઃખી થતા સ્વકીઓનો પક્ષપાત કરી દેવી સ્વકીઓને પોતાના ચરણ કમલ રૂપ લીલાધામમાં નિત્ય નિવાસ કરાવી તત્સુખ સેવાનું દાન કરો એવી શ્રી વલ્લભ પ્રભુને વિનંતી કરે છે. પછી 18મી કડીમાં કહે છે, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ નાથજુ સુમેર એક ઘડી તાકે પાતક યો જરે જ્યો અગ્નિ મે લકડી. એટલે કહે છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્મરણ માત્રથી જ જીવના કોટાના કોટી પાપો જેમ અગ્નિમાં કાષ્ઠ પડે ને તેમ ભસ્મીભૂત થઈ જાય છે. આપણે વલ્લભાખ્યાનમાં પણ ગાઈએ છીએ ને, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી અને સ્મૃતિ માત્રાર્થી નાશનઃ એ પણ આપણે બોલીએ છીએ સર્વોત્તમ સ્તોત્રમાં. આગળની કડીમાં કહે છે, ધરણી અતિ વ્યાકુલ ભઈ વિધિસો કરી પુકાર શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. એટલે પૃથ્વી પર જ્યારે અધર્મ વધે છે ત્યારે પૃથ્વી વ્યાકુળ બની બ્રહ્માજીને શરણે જઈ પ્રાર્થના કરે છે અને ભગવદ અવતાર થાય છે. વર્તમાન કલિકાલમાં પણ શ્રી વલ્લભે પ્રગટ થઈ ખુલ્લા ચરણારવિંદે ત્રણ પૃથ્વી પરિક્રમા કરી તેને સનાથ બનાવી છે અને સંસારના પ્રવાહમાંથી દેવી જીવોને તાર્યા છે. શ્રી વલ્લભ રાજકુમાર બિનુ મિથ્યા સબ સંસાર ચઢી કાગદ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. એટલે શ્રી વલ્લભ રાજકુમાર એટલે શ્રી ગુસાઈજી વિના આ સર્વ સંસાર મિથ્યા છે. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ નામરૂપી નૌકાના સહારે જ આ ભવસાગરમાંથી પાર ઉતરી શકાય તેમ છે, પરંતુ કાગળની નાવ પર બેસીને કોઈ પાર ઉતરી શક્યું નથી. એટલે કાગળની નાવ એટલે જીવના સાધન બળે. એટલે આપણે એમ કહીએ કે હું આ સાધન કરું અને મને ફળ પ્રાપ્ત થઈ જાય, તો જીવનું સાધન ક્યાંય પણ કામ લાગતું નથી. કૃપા બળ જ કાર્ય કરતું હોય છે. અહીં કહે છે, કલિયુગ ને સબ ધર્મ કે દ્વાર જુરો કે આય શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. એટલે કલિયુગ દોષોનો નિધિ છે અને તેણે ભગવત પ્રાપ્તિના સર્વ માર્ગો રોકી લીધા છે. માત્ર શ્રી વલ્લભ પ્રેમની
અર્થાત પ્રેમ લક્ષણા ભક્તિની ખિડકી જ ખુલી છે કે જેના દ્વારા આપ શ્રીના કૃપા બળે આ ભવસાગરમાંથી પાર જઈ શકાય છે. ભગવદ ભગવદી એક હૈ તિનસો રાખો ને ભવસાગર કે તરન કી નીકી નૌકા યે. એટલે ભગવતીઓનો ઉત્કર્ષ દર્શાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ભગવાન અને ભગવતીઓમાં સમાન ભાવ રાખવો જોઈએ. ભવસાગરને તરવા માટેની આ જ એકમાત્ર સરળ નૌકા છે. 84,252 વૈષ્ણવોના ચરિત્રોનું નિત્ય અવગાહન આ જ કારણથી કરવામાં આવે છે. એટલે 84,252 વૈષ્ણવો ની વાર્તાનું માટે અહીં કહ્યું ભગવદી એક હે તિનસો રાખો ને. એટલે આપણે ઘરે 84,252 વૈષ્ણવના પુસ્તકો બિરાજે છે એટલે ભગવતીઓનો સંગ કર્યો કહેવાય. દરરોજ એક વાર્તાનું અનુસંધાન લઈએ અને આત્મામાં ધારણ કરીએ અને આપણે ક્યાં ભૂલ કરીએ છીએ તે સુધારીએ તો અનેરો આનંદ આવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં ઘર બેઠા સત્સંગ કરવાની વાત છે, ભગવતીઓના સંગની વાત છે. તો ચાલો ઘર બેઠા સત્સંગના પ્રકારનું થોડુંક ભાવ દર્શન કરી લઈએ. तुम तजी और कौन पे जाऊं काके द्वार जाय शीर नाम पर हथ कहा बिकाऊं ऐसो को दाता है समरथ जाके जिए अघाऊं अंत काल तुम्हारे सुमरन बिन और कहूं नहीं ठाऊं रंक सुदामा कियो अच अयाई दियो अभय पद ठाऊं कामधेनु चिंतामणि दीने कल्प वृक्ष तर छाऊं भवसागर देखी अति भयानक मन में अधिक डराऊं कीजे कृपा महाप्रभु मोह पर सूरदास बलि जाऊं. એટલે અહીં કહે છે કે સુરદાસીએ એક પદ મેરો મન અનંત કહા સુખ પાવે. એમાં શ્રી ઠાકોરજીને વિનંતી કરી છે કે મારું મન આપના ચરણ શરણ વિના બીજે ક્યાંય સુખ પામી શકતું નથી. તેથી મેં મારું મન આપને અર્પણ કરી દીધું છે. આપણે પણ આપણું મન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દઈએ. આ પદમાં સુરદાસજી કહે છે, હે પ્રભુ, મેં મારું મન આપને અર્પણ કરેલું હોવાથી આપને છોડીને હવે હું કોને શરણે જાઉં? એટલે પ્રભુ અને મહાપ્રભુમાં કોઈ ભેદ નથી. અહીં કહે છે કે શરણ મંત્રની દીક્ષા લઈએ ત્યારે શ્રી ઠાકોરજી સાથે આપણી અલૌકિક સગાઈ થાય છે. ધ્યાન આપજો, શરણ મંત્રની દીક્ષા લઈએ ત્યારે શ્રી ઠાકોરજી સાથે આપણી અલૌકિક સગાઈ થાય છે અને બ્રહ્મ સંબંધ દીક્ષા લઈએ ત્યારે શ્રી ઠાકોરજી સાથે અલૌકિક લગ્ન થાય છે. બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આપણા 5 પ્રકારના દોષો દેશ, કાળ, સહજ, સંયોગ અને સ્પર્શથી થતા સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. શ્રી ઠાકોરજીની સેવામાં આ દોષો અડચણરૂપ થતા નથી. જીવ શુદ્ધ થાય છે. શ્રી ઠાકોરજીની સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હવે શ્રી ઠાકોરજી જેવા અલૌકિક પતિની સેવા છોડી બીજે ક્યાં જવું? અને જીવ બીજે જાય તો પણ તેને ત્યાં શું મળે? તૃષા छिपावવા દોડાદોડ કરતા ઝાંઝવાના જળની જેમ અંતે તરસ ન छिपाता તરફડીને મરવાનો વારો આવે. સુરદાસજી શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે, હે પ્રભુ, એક વખત તમને બધું સમર્પિત કર્યા પછી મારે કોના દરવાજે જઈને માથું નમાવવું? બીજે માથું નમાવવું તે તો મરવા જેવું છે. હવે મારે બીજા કોને હાથે વેચાવું? મેં તો મારી જાત આપને સમર્પિત કરેલી જ છે. તેથી બીજે ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત તમારો જ મારા ઉપર પૂરેપૂરો અધિકાર છે. તેથી હવે તો તમને છોડીને હું બીજે ક્યાંય નહીં જાઉં. હે પ્રભુ, આ સંસારમાં અનેક આરાધ્યો છે. બીજા દેવ દેવીઓ પણ દાતા તરીકે અનેક સુખ આપે છે, પણ એ દાન અને સુખ કાયમી ટકતા નથી. એ સુખ અલ્પ સમયના અને અસંતોષ ઉપજાવનારા છે. જ્યારે આપ તો પૂર્ણ દાતા છો. આપના સિવાય બીજા કોઈ દાતા એવા નથી જે મને તૃપ્ત કરી શકે.
અંતકાળે ફક્ત આપનો જ આશ્રય હોય છે. આપનામાં જ મને વિશ્વાસ છે. અંતકાળે જગતની કોઈ વસ્તુઓનો, સંબંધીઓનો, સગાઓનો સાથ રહેતો નથી. આપનો જ આશ્રય સાચો છે. તેથી જ દયારામભાઈએ કહ્યું છે ને, સાચું તે સગપણ સમજ મન શ્યામ તણું, બાકી બધું જૂઠું નથી કશું કામ તણું. માત તાત સુત ભ્રાત ભગીની, શ્યામા સહોદર સોય, કુળ કુટુંબ જ્ઞાતિ ગોત્ર ને સખા, તેમાં તારું છે નહીં કોઈ. એ સર્વ સગું તો સુખ ને દામ તણું, સાચું તે સગપણ સમજ મન શ્યામ તણું. માટે હે પ્રભુ, અંતકાળે મને આપના સિવાય કોઈનો સાથ નથી. આપ જ સાચા આશ્રયરૂપ છો. તેથી સુરદાસજી ભક્ત સુદામાને યાદ કરે છે. પ્રભુએ સુદામાને અયાચક બનાવી દીધો. તેને અભયપદનું દાન કરી તેનું જીવન ધન્ય કરી દીધું. અકિંચનને પ્રભુએ જાણે કે કામધેનુ અને ચિંતામણી આપી દીધા તથા કલ્પવૃક્ષની શીતળ છાયા પણ આપી દીધી. આવા પરમ ઉદાર, ચતુર ચિંતામણી, ભક્ત વત્સલ, રસિક શિરોમણી, રસસાગર, પતિત પાવન, અધમ ઉદ્ધારક, ભક્ત રક્ષક, રસ સિંધુ શ્રી ગોપીજન વલ્લભને છોડીને બીજે ક્યાંય જવાની આપણે જરૂર નથી. તેમની સેવા સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નથી. ફક્ત એમના સેવા સ્મરણ, કીર્તન અને સાચી શરણાગતિ જ ભવસાગર તરવા જરૂરી છે. એટલે જ આપણે કીર્તનમાં ગાઈએ છીએ ને, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી, બીજું સગું તો સૌ મુખથી કહેવાનું, દુઃખમાં ન આવે કોઈ પાસ જે સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. અને એક પદમાં સુરદાસજીએ ગાયું છે ને, જો સુખ હોત ગોપાલ હી ગાય, સો સુખ હોત ન જપ તપ કીને, કોટી તીર્થ નહાય. જપ તપ યજ્ઞ યોગ ધ્યાન તીર્થ યાત્રા, આ બધા શાસ્ત્રોનો અભ્યાસ વગેરેમાં જે સુખ નથી મળતું તે સુખ ગોપાલના ગુણગાન ગાવામાં મળે છે. કીર્તન ભક્તિમાં શરીરના બધા અંગો ભગવતમય બને છે. ધ્યાન આપજો, કીર્તન ભક્તિમાં શરીરના બધા અંગો ભગવતમય બને છે. ભક્ત એમાં તલ્લીન થઈ જાય છે. રસાત્મક પ્રભુના કીર્તન ગાતા હૃદયમાં એ લીલાનો સાક્ષાત્કાર થાય છે. કલયુગમાં કેશવ કીર્તનમથી જ પ્રભુ મળે છે. કેશવ ક્લેશનો નાશ કરે છે. શ્રી દયારામભાઈ ભક્તિ પોષણમાં કહે છે, સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત થાય, કોટી તીર્થ ત્યાં આવી વસે, જેનું ભાગ્ય હોય તે નાય. નાયા તે સૌ પવિત્ર પ્રમાણ, બાકી ના સૌ સુતકી જાણ. જીવતા શબ સરી ખાતે, ભૂતળ ભાર કર્યો ધરી મનુષ્ય દે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એટલે પ્રભુના કીર્તન ગાન થતા હોય ત્યાં શ્રી ઠાકોરજી હંમેશા બિરાજે છે. એમની સાથે બધા તીર્થો પણ ત્યાં આવે છે. તેથી પ્રભુનું કીર્તન, કથા, શરણ છોડી બીજે જવાની આવશ્યકતા નથી. અંતમાં સુરદાસજી કહે છે, હે પ્રભુ, આ ભવસાગર તો અતિ ભયાનક છે. તેને જોઈને હું મનમાં ડરી રહ્યો છું. મને બહિર્મુખતા તો નહીં આવી જાય એ વાત તો મને ડર લાગે છે. તેથી મારા ઉપર એવી કૃપા કરો કે જેથી આપના ચરણ શરણમાં રહી ભવસાગરનો ભય દૂર કરી તેને પાર કરી જાઉં. સુરદાસજી પ્રભુ પર આફરીન થઈ જાય છે અને કહે છે, પ્રભુની કેવી અલૌકિક કૃપા છે કે તેમના શરણે રહેલાને ભવસાગરથી તારે છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતું. ભગવાન સર્વ રક્ષક છે. સેવામાં ભગવાનનું મહાત્મ્ય જાણીને સ્નેહથી બાલ ભાવે તેમનું રક્ષણ કરવું. સેવામાં સદા સ્નેહના જ ઉપચારો કરવા. આ સર્વ રક્ષક ભગવાન છે, તેથી તેમને ઠંડી ગરમી લાગે નહીં. તેથી રૂના ડગલા અને ચંદન વગેરે સમર્પણ કરવાની જરૂર નથી.
તેવી બુદ્ધિ રાખવી નહીં. આવું શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. અને વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું છે ને, તેને કાલ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એટલે જેને પ્રભુનો દ્રઢાશ્રય કર્યો છે એને કાળ કર્મ કંઈ જ બાધા કરતું નથી. અને દયારામભાઈએ ગાયું છે, એ રે મંડાણનું મૂળ હરિ ઈચ્છા, કૃપા વિના સિદ્ધ ના થાય રે, શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, દેવી જન પ્રત્યે દયો ગાય રે. એટલે જેને શ્રી વલ્લભની શરણાગતિ દ્રઢ રીતે સ્વીકારી છે એને પછી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. સત્સંગનો આવો મહિમા છે. સત્સંગનો વધુ મહિમા આપણે જોઈશું તે પહેલા અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય તાકો, પાર ન પાવત શેષ, શ્રી વલ્લભ પાર ન પાવત શેષ. એટલે શ્રી મહાપ્રભુજી કલ્પ વૃક્ષ સમાન છે અને શ્રી ગુસાઈજી આ કલ્પ વૃક્ષનું ફળ છે. તેની શાખા ઉપશાખાઓ શ્રી વલ્લભ કુલના બાળકો છે. ઓ શ્રીનાથજી, વલ્લભ કુલના બાળકો છે. આ કલ્પ વૃક્ષનો શેષજી પણ પાર પામી શક્યા નથી. એટલે જ વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસજી કહે છે, નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે, શ્રી વલ્લભનો પરિવાર રે રસના, નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે, શ્રી વલ્લભનો પરિવાર રે રસના, શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે, જગતનો કરવા ઉદ્ધાર રે રસના, કલીમાં કારણ એ છે રે, બીજું સર્વે ભૂમિનો ભાર રે રસના, નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે. એટલે અહીં વર્ણન આવે છે કે શ્રી કલ્પદ્રુમ ફલ્યો, જેની શાખા પ્રસરી અને કરે રસના. એટલે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલમાં કોઈ ભેદ નથી. પછી આગળની કડીમાં કહે છે, શ્રી વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, ઇન પલકન સો મગજાર હો, વ્રજ ગલિયન કી દૂર, શ્રી વલ્લભ વ્રજ ગલિયના કી દૂર. કંઈક નિકટ અથવા દૂરથી શ્રી વલ્લભ પધારી રહ્યાનો અનુભવ શ્રી હરિરાયજી કરી રહ્યા છે. આથી જ પોતાના નેત્ર પલકોથી આપશ્રીના પધારવાના માર્ગને તથા વ્રજગલીઓની રજને દૂર કરવાની અભિલાષા પ્રકટ કરે છે. કૃપા સિંધુ જલ સિંચ કે, રાખ્યો જીવન મોલ, સ્નેહ બિના
ભાગ કે ફૂલ શ્રી વલ્લભ પ્રેમ ભાગ કે ફૂલ. એટલે ભક્તિ રૂપી પ્રેમ ઉદ્યાનનું પુષ્પ શ્રી વલ્લભના કૃપાજળ વિના કરમાઈ જાય છે. કૃપા સિંધુ શ્રી મહાપ્રભુજી પોતાના અંગીકૃત જીવોનું સિંચન એટલે કે ભાવ પોષણ કૃપા કટાક્ષથી સદા કરે છે. અહીં કૃપા કટાક્ષની વાત આવી છે તો પદ યાદ આવે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે જીવન ધન સબહીન સો જો કહત હો તેરે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, એ શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરેમાં શ્રી વલ્લભના મધુરા સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર રીતે કર્યું છે. કહે છે, સદા વસો મન યહ જીવન ધન નિજ જન સૌ કહત હો તેરે. મધુર વદન અર મધુર નયન યુગ મધુર બ્રોહ અલકન કી પાતી મધુર ભાલ બિચ તિલક મધુર અતિ મધુર નાસિકા કહી ન જાતી. અધર મધુર રસ રૂપ મધુર છબી મધુર મધુર હો લલિત કપોલ મધુર કટાક્ષ કૃપા રસ પૂર્ણ મધુર મનોહર વચન વિલાસ મધુર ઉભાર દેશ દાસન કો મધુર બિરાજત મુખ મૃદુહાર. એટલે અહીં કૃપા કટાક્ષની વાત આવી છે એટલે આપણે એ સમજીએ. કહે છે, મધુર કંઠ આભૂષણ ભૂષિત મધુર ઉરસ્થલ રૂપ સમાત અતિ વિશાલ જાનુ અવલંબિત મધુર બાહુ પરિરંજન કાજ મધુર વક્ર કટી મધુર જંઘયુગ મધુર ભરન ગતિ સત્ય સુખરાસ મધુર ચરણની રેણુ નિરંતર જન્મ જન્મ માંગત હરિદાસ. એટલે આ પદમાં શ્રી વલ્લભ અગ્નિનું સર્વ અજ્ઞાત એટલે કે તાપાત્મક માધુર્ય સુધા સ્વરૂપનું સર્વાંગ વર્ણન કર્યું છે. શ્રી વલ્લભ ચરણ કમલ અનુરક્ત સ્વકીઓને આપ સ્વયંના સર્વ અજ્ઞાત માધુર્ય સુધા સ્વરૂપનો વિરહની પરમ ફલાત્મક અવસ્થામાં અર્થાત ધર્મી વિપ્રયોગ અવસ્થામાં અખંડ અનુભવ કરાવે છે. કરુણાત્મા શ્રી હરિરાય ચરણ સ્વકીઓને ટેર કરીને કહી રહ્યા છે, બોલાવીને કહી રહ્યા છે કે પોતાના પ્રાણ જીવન ધનને સદા હૃદયમાં મનમાં ધારણ કરો. શ્રીમદ પ્રભુ ચરણોએ શ્રીમદ આચાર્ય ચરણના સર્વ અજ્ઞાત નિગૂઢ ઘનીભૂત માધુર્ય રસરૂપનો જે અનુભવ કર્યો તેનો સ્વકીયોને માટે દ્રવીભૂત રૂપને શ્રી સર્વોત્તમજી શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકીમાં પ્રકટ કર્યું છે. એ ત્રણેય ગ્રંથોનું દોહન માખણના પિંડની જેમ ઘનીભૂત સ્વરૂપને ફરી સૌંદર્ય પદ્યમાં પ્રકટ કરીને સ્વકીયોના પ્રતિ અતિ કરુણાથી ભરેલા હૃદયથી આજ્ઞા કરી પરમભિધ્યેયમ સદા વલ્લભમ. હવે ફલાત્મક વિરહની પ્રાપ્તિ વગરના વ્રજસ્ત્રીઓનું વર્ણન કરે છે. અંતર્ગૃહગ્રતા લક્ષ્મી વ્રજસ્ત્રીઓને પણ વિરહ ભાવની પ્રાપ્તિ થઈ છે. ત્યાં કહ્યું છે કે કોટી કલ્પ લગી ક્ષણમાં નરકનું દુઃખ ભોગવ્યું. જો કે પરાકાષ્ઠા વિરહની છે તો પણ ફલાત્મક વિરહ નથી. એટલા માટે કહ્યું કે જો પ્રેષ્ઠના વિરહને લીધે તીવ્ર તાપથી જેમના પાપ ભસ્મીભૂત થઈ જાય છે, જો કે આ વિરહ આનંદનો તાપ નથી. કરોડો કલ્પ જેટલું કુંભીપાક વગેરે નરકોમાં જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ ભગવત વિરહની એક ક્ષણમાં થયું છે. એનાથી સંપૂર્ણ પાપનો ભોગ સમાપ્ત થઈ જાય છે. હવે પોતાના ક્ષણ શબ્દ વિચાર કરે છે. ક્ષણના સાનિધ્યમાં ફલાત્મક વિરહ ભાવ પ્રાપ્ત થાય છે, જેમાં તે સ્વરૂપ તથા જે સ્વરૂપના ક્ષણભર વિરહમાં પાપને બાળે છે, ભસ્મ કરે છે, તે સ્વરૂપ આ પ્રકારે ફળ તથા પાપના નાશ માટેનું સાધન અર્થાત અંતર્ગૃહગ્રતાના શ્રેષ્ઠ વેદ્ય પ્રસિદ્ધ પુરુષોત્તમ સિદ્ધ થાય છે. એટલે શ્રી વલ્લભનું ચિંતન જે થઈ શકતું નથી, કારણ કે આપ તો પતિવ્રતાના પતિ છે. ચરણ કમળમાં અનન્ય આશ્રય અત્યંત જરૂરી છે. જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે તે શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન ધરી શકે છે. અને શ્રી વલ્લભ દ્વારા પ્રકૃત માર્ગમાં શ્રી વલ્લભના સંબંધનું મહત્વ પક્ષપાત છે.
શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી શ્રી દયારામભાઈ કહે છે, કરી જે અયોગ્ય યોગ્ય યદ્યપિ સમહ હૈ, તાહી કો પક્ષપાત અક્ષમ અપરાધ ક્ષમા, નિસાધન નિજાનંદ હૈ અપ્રમેય બલ હૈ, શ્રીમદ આચાર્યજી કો ધ્યાતુ તો હોય રહે, અનાયાસે અભયદાતા એ પ્રભુ અનસ હૈ. શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, ચૈન કે પદ દ્રઢ કરી પકરે, મહારસ સિંધુ ભરે. એટલે કહે છે કે મિલન એટલે કે આલિંગનમાં ક્ષણિક સુખની ગણતરી થાય છે. તે પણ પ્રસિદ્ધ પુરુષોત્તમથી થયું, પરંતુ શ્રી વલ્લભ અગ્નિનું સન્નિધાન ત્યાં જો થયું તો એક ક્ષણના આનંદની ગણતરી કરવામાં કોણ સમર્થ છે? એટલે મહાપ્રભુજી ના દ્વારા પ્રાપ્ત થતો આનંદ એ તો અગણિત આનંદ છે, તેની કોઈ પ્રકારે ગણતરી થઈ શકે તેમ નથી. શ્રી વલ્લભના દશનખ ચંદ્રનું વર્ણન કરતા કહે છે કે આ દશનખ ચંદ્ર એ સુધાપતિની છે, એટલે દશ સંખ્ય નખ સુધાધિપતિ સતત સ્થાન જાત વિજ્ઞાન ગગનોપમાન. એટલે આ દશનખ ચંદ્રો 10 પ્રકારની ભક્તિનું નિરૂપણ કરે છે. 10 પ્રકારના ભક્તિભાવ વાળા શ્રી સ્વામિનીજીમાં લાવણ્યામૃત સુધાને વરસાવવા વાળા છે. સારસ્વત કલ્પમાં પણ શ્રી વ્રજસીમંતિનીઓએ ધર્મી પ્રયોગાત્મક જેવો પરમ પુરુષાર્થને આ નખચંદ્રની છટાથી જ પ્રાપ્ત થયું છે. એટલા માટે શ્રી સુરદાસજી કહે છે, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જુગ માંજ અંધેરો, દ્રઢઈન ચરણ નકેરો ભરોસો, દ્રઢઈન ચરણ નકેરો. આ રીતે અહીં 25મી કડી સુધી આપણે ભાવ દર્શન કર્યું. હવે શ્રી વલ્લભની સ્તુતિની અહીં વાત આવી છે, એટલે આપણે થોડુંક વલ્લભાષ્ટકનું રસપાન કરી લઈએ, કારણ કે અહીં શ્રી સર્વોત્તમ વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીની વાત કરી છે. તો આપણે વલ્લભાષ્ટકનો ફક્ત ભાવાર્થ લઈએ અને પછી આજના સત્સંગને વિરામ આપીએ. અલૌકિક ઐશ્વર્યપૂર્ણ શ્રી વૃંદાવનના દિવ્ય ચંદ્ર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને પ્રગટ કરેલા રસિક ભક્તોમાં આનંદના સંદોહન રૂપે બિરાજતી રાસ વગેરે લીલાઓના અમૃત સાગરથી સમૂહથી ભરેલા સર્વશ્રી અંગવાળા હોવાથી જ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જ લીલા શક્તિઓને પ્રકટ કરવાની ઈચ્છા થતા શ્રીમદ વલ્લભને આજ્ઞા કરી. તેથી ભૂમિ ઉપર સુંદર મનુષ્ય આકૃતિ વાળા અત્યંત કરુણામય શ્રી આચાર્યવર્ય પ્રકટ થયા. તે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે જાઉં છું. હે વૈશ્વાનર દેવ, જો આપ શ્રી ભૂતલ ઉપર પ્રકટ ન થયા હોત તો આ દેવી સૃષ્ટિમાં જન્મ લેવા છતાં પણ વેદ માર્ગમાં ચાલવામાં ભક્તજન ભૂલા પડત અને ભૂતનાથે પ્રકટ કરેલા પાખંડ માર્ગના આશ્રયથી અંધ પથગામી થાત. પરિણામે વ્રજરાજ નંદકુમારને મનુષ્યો મેળવી શક્યા ન હોત, તેમજ ભગવત લીલા રસપાન અને ભગવત ચરણ સેવા નામના 2 અલૌકિક ફળથી વંચિત રહી ગયા હોત. વંચિત થઈ આ દેવી સૃષ્ટિ વ્યર્થ થાત. વાગધીશ શ્રી વલ્લભ પ્રભુ કરતા ભાગ્યે કોઈ શ્રુતિ ભગવતીઓના અનેક વચનોના રહસ્યોને યથાર્થ સમજી શકશે, કારણ કે સાધ્વી સ્ત્રી પોતાના સ્વામીની પાસે જ પોતાનું હૃદય ખોલે છે. માટે હે શ્રીમદ વલ્લભ પ્રભુ, આપે કહેલ વચનામૃતથી વિપરીત જે કંઈ જણાવે છે તેઓ ભ્રાંતમતી વાળા છે. તેઓ સ્વભાવથી જ દેવોની સાથે વૈમનસ્ય વૃત્તિવાળા અંધ તમસમાં જનારા છે. આધિદેવિક અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ મહાપ્રભુ આપશ્રીએ ભૂતલ ઉપર પ્રકટ થઈ જે કૃષ્ણ ચરણ કમલની સેવાનો માર્ગ પ્રકટ કર્યો છે, તે ખરેખર અનન્ય આશ્રયથી નિજ ભક્તોને માટે જ છે એમ હું માનું છું. કારણ કે આપે દર્શાવેલા માર્ગની રીત પ્રમાણે ભગવદીય જન કોઈ સ્થાને કોઈ પણ રીતે અને કાંઈ પણ સામગ્રી શ્રી ઠાકોરજીને આરોગાવવાનો મનોરથ કરે છે, તેની સર્વ સામગ્રીનો શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ હસતા હસતા સાક્ષાત સ્વમુખ કમલમાં અંગીકાર કરે છે. આપનો અત્યંત તેજસ્વી સ્વભાવ છે, છતાં પણ અતિશય શીતળ વચનામૃતની વૃષ્ટિને વરસાવો છો અને એક જ સમયે અતિશય ઉગ્ર મોહવાળા આસુર જીવો ઉપર તાપ પણ વરસાવો છો. તેથી પોતાનામાં શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ અલૌકિક અગ્નિપણું પ્રકટ કરો છો, પરંતુ અલૌકિક
પ્રાકૃત અગ્નિપણો પ્રકટ નથી કરતા, કારણ કે આ અલૌકિક અગ્નિપણો વ્રજજન સમૂહને આનંદ આપનારું અને આસુર અગ્નિનો નાશ કરનારું છે. હે વિભુ, અગ્નિમાંથી જળ ઉત્પન્ન થયું એવું જે વેદમાં કહ્યું છે તે સત્ય છે, કારણ કે સૃષ્ટિના આરંભમાં ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જળ જેમ જન્મ્યું, તેવી જ રીતે કેવલ આનંદાત્મક સ્વરૂપમાંથી આ ભૂતલ ઉપર આનંદ માત્ર સ્વરૂપવાળા અને શ્રી કૃષ્ણ સેવા રસના મહાસાગર આપ જે પ્રકટ થયા છો તે સર્વ યોગ્ય જ છે, કારણ કે કાર્યમાં કારણનું સમાનપણું નક્કી જ છે. હે સ્વામી, હે વલ્લભાગ્નિ, એક ક્ષણ પણ આપના સાનિધ્યમાં રહેવાય તો આપની કૃપાથી પ્રાણપ્રિય શ્રી વ્રજાધીશનો વદન નિરખવાની આરતી એટલે કે વિરહતાપ ભક્તજનોમાં જે પ્રકટ થાય છે તે તો સર્વથા યોગ્ય જ છે, પરંતુ જે આપશ્રીના મુખચંદ્રને નિરખ્યા પછી પણ એવી રીતે તેમના દર્શન માટે અતિશય તીવ્રતાથી ઉદય પામે છે તે આશ્ચર્યજનક છે. અજ્ઞાન વગેરે અંધકારને સર્વથા નાશ કરવાની ચતુરાઈની પ્રસિદ્ધિ માટે ત્રણેય લોકોમાં કવિવરોએ જો કે આપનું અગ્નિત્વ સદા વર્ણવ્યું છે, પરંતુ ખરેખર આપ શ્રી કૃષ્ણ જ પ્રકટ થયા છો એ પ્રમાણે અનુભવ વેદ વગેરેમાં કહેલા વચનોથી જાણીને આપને શ્રી વલ્લભ એમ સંબોધી શરણાગત દેવી જનો શ્રી ગોકુલેશ રૂપે જ સેવે છે. આ રીતે અહીં વલ્લભાષ્ટક વિરમે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભમાં કોઈ ભેદ નથી, શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજીમાં પણ કોઈ ભેદ નથી. એટલે કહ્યું, કૃપા સિંધુ જલ સિંચકે રાખ્યો જીવન મોલ, સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કે ફૂલ, શ્રી વલ્લભ પ્રેમ બાગ કે ફૂલ. એટલે અહીં કૃપા સિંધુ એવા શ્રી વલ્લભની વાત કરે છે અને કહે છે, કૃપા સિંધુ જલ સિંચકે રાખ્યો જીવન મૂલ, સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ જો સબકો મૂલ. એટલે કરુણા સાગર એવા શ્રી વલ્લભના સ્વરૂપને અહીં સમજાવ્યું છે અને કહ્યું છે કે આ કૃપા સિંધુ છે. ઓ શ્રીનાથજી, એટલે કૃપા સિંધુની અહીં વાત કરી છે, માટે આપણે એક પ્રસંગ જોઈએ કે જેમાં શ્રી મહાપ્રભુજી ના પ્રતાપ બળનું વર્ણન કરેલું છે. શ્રી મહાપ્રભુજીનું પ્રતાપ બળ. ભારત પરિક્રમા વખતે શ્રી વલ્લભ હરિદ્વાર પધાર્યા ત્યારે ચંદ્રગ્રહણનો દિવસ હતો. ગ્રહણનો સમય થોડો હતો અને હરિદ્વાર વાસીઓ ઘણા હતા, તેથી આટલા સમયમાં બધાએ સ્નાન કરી લેવાનું શક્ય ન હતું અને બધા સાથે આવે તો ભીડમાં ધક્કામુક્કીથી ઘણા લોકોની જાન જવાનો ભય હતો. તેથી શ્રી વલ્લભે યોગમાયાને બોલાવી અને આજ્ઞા કરી, અમે સ્નાન કરીએ ત્યાં સુધી સૌ હરિદ્વાર વાસીઓને ગાઢ નિદ્રામાં લાવી દો. ગ્રહણ પૂર્ણ થતા સૌ જાગૃત થઈ સ્નાન કરે અને ત્યાં સુધી પુણ્યકાળ સ્થિર રાખો. યોગમાયાએ આજ્ઞાનું પાલન કરીને અતિ લાંબા સમય સુધી પુણ્યકાળ સ્થિર રખાવ્યો. તેથી બધા હરિદ્વાર વાસીઓને સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા બધા શ્રી વલ્લભ પર પ્રસન્ન થયા અને શ્રી વલ્લભના પ્રતાપ બળના પ્રભાવથી ઘણા જીવો શરણે આવ્યા. આવા શ્રી વલ્લભ કૃપાળુ છે. અહીં પ્રભુ સર્વ કરવા સમર્થ છે અને પ્રભુ કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ છે તેની પ્રતીતિ થાય છે. શ્રી વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી ધારે તે કરી શકે. તેથી જ પરમાનંદાસજી એક પદમાં કહે છે, જા પર કમલ કાંત ઢરે લકરી ઘાસ કો બેચનહારો તાસીર છત્ર ધરે, વિદ્યાનાથ અવિદ્યા સમરથ જો કછુ ચાહે સોઈ કરે, સતે ભરે પુન ઢોરે જો ચાહે તો ફેર ભરે. એટલે આવા શ્રી વલ્લભ કૃપાળુ છે કે જેમની કૃપાથી આપણને બ્રહ્મ સમન પ્રાપ્ત થયું છે અને પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણા રસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે પુષ્ટિ માર્ગના સર્વજ્ઞ કરુણા રસથી શિષ્યોને ભીંજવનારા અને ઉત્તમ ફળની પ્રાપ્તિ એટલે કે ભગવત પ્રાપ્તિ કરાવનારા આપણા ગુરુ છે. માટે મુખ્ય ગુરુ શ્રી વલ્લભને હું નમસ્કાર કરું છું. શ્રી મહાપ્રભુજી ગુરુ તરીકે શરણે આવેલાને ભક્તો ધારક છે અને સર્વાત્મ ભાવે જગતમાં પ્રાણી માત્ર માટે સર્વોદ્ધારક છે. ગુરુ એ જ બની શકે જે પોતાના જીવનમાં આચરણ કરીને શિષ્યોને ઉપદેશ આપે. અને આપણા શ્રી વલ્લભ પ્રભુ એવા કૃપાળુ છે કે જેને દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે 3 વખત પૃથ્વી પરિક્રમા કરી અને પોતાની ચરણ ગંધથી પણ તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. એક પ્રસંગ આવે છે કે ક્યાંક આપ પધારતા હતા અને શિલામાં પોતાના ચરણારવિંદ જરા ઘસ્યા તો એની સુગંધથી તામસી જીવોનો ઉદ્ધાર થયો. એટલે શ્રી વલ્લભ આવા કૃપાળુ છે. આ રીતે આપણે 25 કડી સુધી ભાવ દર્શન કર્યું છે. હવે 26મી કડીથી આપણે આવતા સત્સંગમાં ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આપને આ સત્સંગમાં કેવો આનંદ આવે છે, કે જેના કારણે અમને પણ પ્રોત્સાહન મળે. અને આપ બધા અમારા બોલતા ભગવાન છો, તો કઈ ભૂલ થતી હોય તો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે જેને કારણે આવતા સત્સંગમાં એ ભૂલ ન થાય. આપણે તો બસ ગમે તે રીતે મહાપ્રભુજીના ગુણગાન કરવા છે અને શ્રી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે. એટલે જ આપણે કહીએ છીએ ને, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, અવસરિયા નહીં મળે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. ઓ શ્રીનાથજી. અને આપણે કહીએ છીએ ને, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. એટલે તો આપણે શ્રી વલ્લભના ગુણગાન કરી રહ્યા છીએ. શા માટે? તો શ્રી વલ્લભ વર ઘેર આવ્યા, આજ સખી શ્રી વલ્લભ વર ઘેર આવ્યા. દેવી તે જીવના ભાગ્ય વિસ્તર્યા, પોતે તે પ્રગટ પધાર્યા. કેસરી ધોતી ને કેસરી ઉપરના, કુમકુમ ને પગલે પધાર્યા. પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત, ચરણ કમલ શિર ધાર્યા. હવે આ ઘર કયું છે? ક્યાં ઘરે શ્રી વલ્લભ ઘેર પધાર્યા છે? તો હૃદય રૂપી ઘરમાં શ્રી વલ્લભ પધાર્યા છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચાલો ને આજે આપણે શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો પાસેથી કંઈક શીખીએ. એક દામોદરદાસ હરસાણીજીની વાર્તામાંથી શીખીએ કે પ્રભુ ગુરુ પાસે દીનતા રાખવી. પ્રભુને ગુરુ પાસે દીનતા રાખવી સાંભળ્યું પણ સમજ્યો નહીં. બીજું કૃષ્ણદાસ મેઘનજી, ગુરુ પાસે હઠ કરી કશું માંગવું નહીં. જૂના ગુરુ પાસે હાથમાં અગ્નિ લઈ પરીક્ષા આપી. ત્રીજું દામોદરદાસ સંભલવાળા, શ્રી ઠાકોરજીને ફક્ત બ્રહ્મ નહીં પણ યશોદોત સંગ લાલી જ જાણવા. બિલાડીએ શૈયા બગાડી તે મન ત્યાં દે સેવામાં દામોદરદાસનું મન ઘોડા ખરીદવા માટે બજારમાં ગયું હતું. દામોદરદાસ સંભલવાળાનું મન ઘોડા ખરીદવામાં બજારમાં ગયું હતું. એટલે એની દાસી છે કૃષ્ણ આવેશની, તે જાણી જાય છે કે દામોદરદાસ સંભલવાળાનું મન ક્યાં છે. પછી ચોથી વાર્તા પદ્મનાભદાસજી, પ્રભુ એક સામગ્રી પણ ભાવ હોય તો જુદી જુદી ગણીને આરોગ્ય છે. છોલાના ભોગ ધર્યા અને પ્રભુએ સરાહના કરી કે 56 ભોગ કરતા પણ આમાં વધુ આનંદ આવ્યો. પછી બેટી તુલસા, ઉત્કંઠા હોય તો પ્રભુ બીજું સ્વરૂપ ધરી સેવા કરાવે છે. છોટા મથુરેશજી, છોટી લાલીના હૃદયમાંથી છોટે મથુરેશજી પ્રગટ થતા અને ભોગ આરોગતા. ત્યારબાદ છે બેટાની વહુ પાર્વતી, ગુરુ અને પ્રભુ કૃપાથી અસાધ્ય રોગ પણ મટી જાય છે. સફેદ કોઢ મટી ગયો. ત્યારબાદ પાર્વતીના બેટા રઘુનાથદાસ, પૃષ્ટિ માર્ગના જ્ઞાન પાસે શાસ્ત્ર જ્ઞાન ગૌણ છે. માર્ગીય ગ્રંથ ભણવાથી પંડિત થયા. ત્યારબાદ છે પાંચમી વાર્તા રજોબાઈ
શક્તરાણી. ઠાકોરજીની વસ્તુ લૌકિક કામ માટે ના વપરાય, શ્રાદ્ધ માટે ઘી ન આપ્યું. છઠ્ઠી વાર્તા શેઠ પુરુષોત્તમ દાસજી. પ્રભુ સેવામાં હંમેશા યુવાવસ્થા જ છે. બુહારી કરતા ગોપાલદાસને દેખાડ્યું. ત્યારબાદ બેટી રૂકમણી પ્રભુ સેવામાં જ બધા તીર્થો આવી જાય છે, ગંગા સ્નાન ના કર્યું. ત્યારબાદ બેટા ગોપાલદાસ ભગવદ વાર્તામાં શ્રી ઠાકોરજી બિરાજે છે. શ્રી મદન મોહનજી હુંકારો આપતા હતા. ત્યારબાદ સાતમી વાર્તા રામદાસજી ભક્તની પાછળ ભગવાન ફર્યા કરે છે, ભગવાન ભક્તવત્સલ છે. આઠમી વાર્તા ગદાધર દાસજી ભગવાનને સ્વહસ્તે કરેલી સામગ્રી ધરવી, હલવાઈની જલેબી ધરી પણ પોતે ના લીધી. નવમી વાર્તા માધવદાસજી ભગવદીયના વરદાનથી બધું શક્ય છે, વેશ્યામાંથી પ્રભુ સેવામાં મન વાળ્યું. દસમી વાર્તા હરિવંશ પાઠક પ્રભુની ભક્તિ ગુપ્ત રીતે કરવી, હાકેમને ડોલ માટે ગામ ગયા હતા તે ના કહ્યું. 11મી વાર્તા ગોવિંદદાસ ભલ્લા ગુરુદ્રવ્ય અને પ્રભુ દ્રવ્ય કેમ ખવાય, આજ્ઞા છતાં પ્રસાદ ના લીધો પણ ના પાડવાથી સેવા છોડી. 12મી વાર્તા અમાક્ષત્રાણી શ્રી ઠાકોરજી પણ લૌકિક અનુભવ કરાવે છે. દીકરો મળતા ઠાકોરજી પણ રડવા લાગ્યા, હજી ટોપી ધરતા નથી અને હાલે ઠાકોરજી નાથદ્વારામાં બિરાજે છે. 13મી વાર્તા ગજ્જન ધાવન પ્રભુ અને સેવક એકબીજા વિના રહી શકતા નથી. પ્રભુ રાજભોગ ના આરોગ્યા, ગજન પાન લેવા ગયા ત્યાં જ પ્રભુ વિયોગે બેહોશ થઈ ઢળી પડ્યા અને પ્રભુએ કહ્યું, મેરો ગજન આવે ગો તબ મેં આરોગુંગો. એટલે પ્રભુ પણ ભક્તને વશ છે. 14મી વાર્તા નારાયણદાસ બ્રહ્મચારી ગમે તેવું જરૂરી કામ હોય તો પણ ગરમ ખીર તો ના જ ધરવી. ચંદ્રમાજી ગરમ ખીરથી દાજ્યા. ગોકુલ ચંદ્રમાજી જતાવે છે કે ભક્તોના તાપમાં હું પણ તપું છું. 15મી વાર્તા એક શક્તરાણી પ્રભુ કૃપા કરે તો ગમે ત્યાંથી પ્રાપ્ત થાય છે. 4 સ્વરૂપ યમુનાજીમાંથી પ્રાપ્ત થયા. આ મહાવનની શક્તરાણીની વાર્તામાં આવે છે કે એમને મહાપ્રભુજીમાં ખૂબ જ આસક્તિ હતી અને એમની ચરણ છાપ બિરાજતી હતી અને એમનું એ સર્વસ્વ હતું. એટલે એમની ગાગરમાં જ્યારે 4 સ્વરૂપ પધાર્યા ત્યારે પણ પહેલા મહાપ્રભુજીની આજ્ઞા લેવા પધાર્યા. એ કંકુના છાપવાળા ચરણ છાપ બિરાજે છે તેની પાસે. પછી આજ્ઞા કરી કે બેગી પધરાવો, ત્યારે 4 સ્વરૂપોને પધરાવ્યા. ત્યારબાદ 16મી વાર્તા જીયાદાસ સુરી પ્રભુ ધારે તો થોડી સેવા કરાવીને પણ લીલામાં લઈ લે છે. 4 પ્રહોર જ સેવા કરાવી. વાર્તા 17મી દેવા કપૂર જેની સેવા લેવી હોય તેની જ લે છે. સંસ્કાર કરી આવ્યા ત્યારે શ્રી ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા હતા. વાર્તા 18મી દિનકર શેઠ દિનકરદાસ શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ. અંગાખરી એટલે કે કાચી રોટી ના ધરશો, તમે આવશો પછી જ કથા શરૂ કરીશું. એટલે શેઠ દિનકરદાસનું લીલામાં નામ મન આતુરી છે. એમનું કથા શ્રવણ કરવા માટે મન લાલાયિત છે કે એક શબ્દ પણ મહાપ્રભુજીની વાણી ચૂકાઈ ન જાય. એટલે કાચી અંગાખરી આરોગી લેતા તો શ્રી મહાપ્રભુજી એમની આતુરતા જોઈને અનુગ્રહ કર્યો અને કહ્યું કે આપ આવશો ને ત્યારબાદ જ કથા શરૂ કરીશ, માટે કાચી અંગારકી ક્યારેય ન ધરશો. વાર્તા 19મી મુકુંદાસ કાયસ્થ ભાગવત જ્ઞાન કરતા સુબોધિનીજી જ્ઞાન ઊંચું છે. 1 શ્લોક 1 મહિના સુધી સાંભળી પંડિત મોહ પામ્યો. વાર્તા 20મી પ્રભુદાસ જલોટા વૈષ્ણવ આગળ મુક્તિની કિંમત નથી, દહીંના બદલામાં મુક્તિ આપી. વાર્તા 21મી પુરુષોત્તમદાસ આગ્રાના પ્રસાદ કરતા ચરણ સેવા ઉત્તમ ગણી, ચરણ સેવા કઈ ફરી મળશે નહીં. વાર્તા 22મી પ્રભુદાસ ભાટ પ્રભુ સેવા આગળ પ્રથોદિક તીર્થ તુચ્છ છે, પાછા આવી પ્રભુ સેવા કરી દેહ છોડ્યો. વાર્તા 23મી ત્રિપુરદાસ કાયસ્થ ઠાકોરજી ભક્તનું અંગીકાર કરે જ છે. કવાઈ શ્રીનાથજી એટલે કે અંગરખી વિના સગડી છતાં ટાઢ ના સમાય. એટલે ત્રિપુરદાસ કાયસ્થ દર વખતે
શિયાળામાં શ્રીનાથજી માટે ડગલો, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ, તે ગદલ મોકલાવતા, પરંતુ એક વખત પૈસાની અનુકૂળતા ન હોવાને કારણે, દ્રવ્ય ન હોવાને કારણે થાન મોકલાવ્યું હતું, તો પ્રભુએ એ પણ અંગીકાર કર્યો ને તેના માટે આ ખેલ રચ્યો કે મને હજી ઠંડી લાગે છે, કાકાજી મોકો ઓર ઠંડી લગ રહી એમ કહે છે. ત્યારબાદ 24મી વાર્તા પૂરણમલ ક્ષત્રિય પ્રભુ સેવાનો બદલો આપે જ છે. મંદિર બંધાવ્યાની સેવાના બદલામાં અરગજા એમના હાથે અંગીકાર કરી. આ પૂરણમલ ક્ષત્રિય એવા વૈષ્ણવ છે કે જેમને શ્રીનાથજીના શ્રીઅંગનો સ્પર્શ મળ્યો છે. શ્રીનાથજી. વાર્તા 25મી યાદવેન્દ્ર દાસ કુંભાર. ગુરુ કૃપાથી બધું શક્ય છે. અડધી રાતમાં જ મંદિરનો પાયો નાખવા નીંવ ખોદી કાઢી. વાર્તા 26મી ગુસાઈદાસ. વૈષ્ણવને ઠાકોરજી પાછા નહીં લઉં તે વચન આપ્યું તે પાડ્યું. બદ્રિકાશ્રમમાં દેહ છોડ્યો, પાછા ના જ આવ્યા. વાર્તા 27મી માધવ ભટ્ટ કાશ્મીરી. ભક્ત વચન સાચું જ પડે છે. ગામના શાહુકારનો દીકરો જીવતો કર્યો, એટલે એ ગામના શાહુકારના દીકરાના કાનમાં અષ્ટાક્ષર બોલ્યા હતા. આ માધવ ભટ્ટ કાશ્મીરી એ વાર્તામાં આવે છે, એટલે અષ્ટાક્ષરનો મહિમા તેમાં દર્શાવ્યો છે. વાર્તા 28મી વાસવાડાના ગોપાલદાસ. ભક્ત વચન પ્રભુ સાચું જ કરે છે. અડેલમાં પદ્મારાવલને મહાપ્રભુજીમાં રણછોડજીના દર્શન થયા. વાર્તા 29મી પદ્મારાવલ. શ્રી ઠાકોરજીને ઘી વગર રોટી ના ધરવી. કોરી રોટીથી પેટમાં દુખતા ગોપાલદાસે ચૂર્ણ ધર્યું. વાર્તા 30મી પુરુષોત્તમ જોશી. વૈષ્ણવને આગ્રહ કરી ઘરે રોક્યા. પદ્મારાવલના દીકરા કૃષ્ણ ભટ્ટે પુરુષોત્તમ જોશીને રોકી રાખ્યા. વાર્તા 31મી જગન્નાથ જોશી. પ્રભુને કશું છોવાતું નથી. સૂત્ર વાઘા પહેરી આરોગતા છોવાઈ જશે એ વિચારે પ્રભુએ થાળ નાખી દીધા. માતા મહાપ્રભુજી અંતર્યામી છે. બેઉ ભાઈઓ પાસેથી માની લાકડીમાં મોકલે મહોરો માંગી લીધી. નરહરી જોશી. વૈષ્ણવ અગ્નિને પણ વશ કરી શકે છે. તુલસી પત્રને જલ કુંડાળું કરી અલીણામાં આગ બુઝાવી. એટલે અલીણામાં મહીધર ને ફૂલબાઈ નામના વૈષ્ણવ રહેતા હતા. તેઓ હજી વૈષ્ણવ થયા અને એના ઘરમાં આગ લાગી. તો આ નરહરી જોશીને થયું કે જો આ આગ નહીં બુઝે તો એને થશે કે અમે વૈષ્ણવ થયા ને અમારી સાથે આવું થયું. એટલે નરહરી જોશીએ આવું કર્યું કે પોતાના ઘરે તુલસી પત્રને જલ કુંડાળું કરી અલીણામાં આગ બુઝાવી. એટલે અહીં દર્શાવ્યું કે વૈષ્ણવ અગ્નિને પણ વશ કરી શકે છે. એટલે વૈષ્ણવનો મહિમા દર્શાવ્યો અને ગુરુની કૃપા દર્શાવી. ત્યારબાદ વાર્તા 32મી રાણા વ્યાસ. વૈષ્ણવ ઘણા દયાળુ હોય છે. ડોકું ધૂણાવી રજપૂતાણીને સતી થતા અટકાવી. વાર્તા 33મી રામદાસ સારસ્વત. પ્રભુ આજ્ઞાથી સ્ત્રીનો ત્યાગ કરવો. રણછોડજીની આજ્ઞાથી પોતે નામ દઈ પરચારગી કરાવી. પછી મહાપ્રભુજી પાસે નિવેદન કરાવી રસોઈની સેવા સોંપી. વાર્તા 34મી ગોવિંદ દુબેજી. શ્રી મહાપ્રભુજીની કથામાં વાતો ના કરવી. શ્રી રણછોડજી સાથે પણ વાતો કરતા પ્રસાદ બંધ થયું. વાર્તા 35મી રાજા દુબે માધવ દુબે. વૈષ્ણવની કૃપાથી બધું સાધ્ય છે. મોટા ભાઈની રજાથી બ્રાહ્મણને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સાંભળવાથી વિદ્વાન થઈ ગયો. વાર્તા 36મી ઉત્તમ શ્લોકદાસ. ટહેલવાળાઓને એટલે કે સેવકોને મહાપ્રસાદ આગ્રહ કરી લેવડાવતા. માણસો સારા હોય તો શ્રીની સેવા કરી શકે. વાર્તા 37મી ઈશ્વર દુબે. સ્વદ્રવ્યનો સેવામાં વિનિયોગ. પોતાના ઘરનું ઘી લાવી પીરસતા. આ રીતે વૈષ્ણવોની સેવા કરતા. વાર્તા 38મી વાસુદેવદાસ છકડા. શ્રી ઠાકોરજીની સામગ્રી અને પ્રસાદનું ધ્યાન રાખવું. પ્રસાદ કેળે બાંધ્યો. સામગ્રી માથે ધરી ચાલ્યા. વાર્તા 39મી બાબા વેણુ. માલા પણ વિદાય સૂચક હતી. માલા ધારણ કરી ધ્વજાજીને દંડવત કરી દેહ છોડ્યો. કૃષ્ણદાસ કીર્તન કરતા કરતા દેહ છોડવો ઉત્તમ છે. જાદવદાસ ખવાસ. વૈષ્ણવને પોતાના માટે પરિશ્રમ ના આપવો. પોતે ચિતા ખડકી તૈયાર કરી રાખી. વાર્તા 40મી જગતાનંદ વ્યાસ.
ગાદીનું અપમાન ના કરવું. શ્રી મહાપ્રભુજીએ પણ નીચે વસ્ત્ર બિછાવી ત્યાં બિરાજીને કથાના અર્થ કર્યા. વાર્તા 41મી. આનંદદાસજી. વાર્તામાં પ્રભુને પણ રસ હોય છે. પ્રભુ પણ પધારે છે. એક ભાઈ ઊંઘતા વિશ્વંભરદાસ પ્રભુ વાર્તા ચાલુ રાખવા હુંકારો ભરતા, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાર્તા 42મી. અડેલની ગરીબ બ્રાહ્મણી. ભાવ હોય તો આચાર વિચાર પ્રભુ જોતા નથી. માટીના કુંજામાં જલ ધરતી, રોટી તૈયાર કરે કે તરત ચોપડ્યા વિના પ્રભુ આરોગી લેતા. વાર્તા 43મી. ચરખાવાળી ક્ષત્રાણી. પ્રણાલિકા બંનેએ તોડી, પ્રભુને ધર્યા વિના લાડુ આરોગ્યા. ક્ષત્રાણીએ 8 દિવસની સામગ્રી તૈયાર કરી રાખી. રોજ તાજી સામગ્રી કરી પ્રભુને ધરવી એ સમજાવ્યું. વાર્તા 44મી. ગોરજા સમરાઈ. શ્રી ઠાકોરજીના પેટમાં આટલી વાત પણ ન રહી. શ્રી મહાપ્રભુજીએ વહુને પૂછ્યું, સાસુ વહુ, શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે, આરોગવા છતાં પ્રસાદ અકબંધ રહેતો. શ્રી ઠાકોરજીના હાથમાં પદ્મ છે એટલે ખૂટે નહીં. વાર્તા 45મી. ખવાસણી કૃષ્ણદાસી. શ્રી પ્રભુએ વૈષ્ણવને આડી રાખી. દાસીના કહ્યા પ્રમાણે પ્રગટ્યા. શ્રી વલ્લભ નામ છતાં દાસીની આડીથી ગોકુલનાથજી નામ રાખ્યું. વાર્તા 46મી. બોલા મિશ્ર પંડિત. વૈષ્ણવ અશક્યને પણ શક્ય કરી શકે છે. હરિવંશ પાઠકની સ્ત્રીને ઉંમરવટ આવી જવા છતાં એક શ્લોક સંભળાવી પુત્ર આપ્યો. વાર્તા 47મી. રામદાસ પુરોહિત. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી એક જ છે. બંનેમાં મીરાએ ભેદ દ્રષ્ટિ રાખી તેથી મોઢું ના જોયું અને ગામ છોડ્યું. વાર્તા 48મી. રામદાસ ચૌહાણ. પ્રભુ કૃપા કરે તો જાત જોતા નથી. ચૌહાણ હોવા છતાં શ્રી મહાપ્રભુજીએ શ્રીજીની સેવા સોંપી. વાર્તા 49મી. રામાનંદ પંડિત. સિદ્ધાંત રહસ્યનું વચન પ્રભુ પાડે છે. શ્રી મહાપ્રભુજીએ ત્યાગ કરવા છતાં શ્રીજી એમની જલેબી આરોગ્યા. વાર્તા 50મી. વિષ્ણુદાસ છીપા. શ્રી વલ્લભના ઘર સિવાય એમની જ્ઞાતિનો પ્રસાદ લેવાય નહીં. શ્રી ગુસાઈજીનું જૂઠણ લીધું પણ સસરાના ત્યાંનું કશું લીધું નહીં. વાર્તા 51મી. જીવણદાસ કપૂર ક્ષત્રિ. વૈષ્ણવ ઇન્દ્રને પણ રોકી શકે છે. રસોઈ વખતે વરસાદ પડતા શ્રી મહાપ્રભુજીની આણ દઈ રોકી રાખ્યો. એમનો લીલામાં નામ ઈશ્વરી છે, કદાચ એટલે ઈશ્વરના ગુણ છે એવું પણ વર્ણન આવે છે. વાર્તા 52મી. ભગવાન દાસજી. શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર બિરાજે છે જ. આસુરવ્યામો લીલા પછી પણ પોતાના ઘરે પાદુકાજીના દર્શન વૈષ્ણવોને સાક્ષાત કરાવતા શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. વાર્તા 53મી. ભગવાન દાસજી. શ્રીજીના ભીતરિયા. સામગ્રી સંભાળથી કરવી. જીવ દોષથી ભરેલો છે. શ્રીજીના કહેવાથી શ્રી ગુસાઈજીએ ત્યાગ કર્યો. અચ્યુતદાસે કહ્યું, જીવ દોષથી ભરેલો છે, જીવના દોષ જોશો તો તે ક્યાં જશે. વાર્તા 54મી. અચ્યુતદાસ સનોડિયા બ્રાહ્મણ. વૈષ્ણવે પરમાર્થ કરવો શ્રી ગુસાઈજીએ વિનંતી કરી ભગવાન દાસને સેવા અપાવી. વાર્તા 55મી. અચ્યુતદાસ ગૌડ બ્રાહ્મણ. શ્રી ગિરિરાજજીની એક સાથે 3 પરિક્રમા કરવાથી દર્શન દે છે. પેલા ગાય રૂપે, બીજું સિંહ રૂપે, ત્રીજું ગ્વાલ રૂપે, ચોથું ગૌર ભુજંગ રૂપે. વાર્તા 56મી. અચ્યુતદાસ સારસ્વત બ્રાહ્મણ. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર બિરાજે છે. આસુરવ્યામો લીલા પછી ઉત્થાપન વખતે વૈષ્ણવોને પોથી વાંચતા આચાર્યજીના દર્શન થયા. વાર્તા 57મી. નારાયણદાસજી. ભગવદ નામ સ્મરણ હંમેશા કરવું. ગોકુલ કબ ચલેંગે ભૈયા, ગોકુલ કબ ચલેંગે યાદ કરવા માણસને રાખ્યું. વાર્તા 58મી. નારાયણદાસ ભાટ. પ્રભુ કૃપા કરે તો સ્વયં પધારે છે. સ્વપ્નથી શ્રી મદન મોહનજીને વૃંદાવન રામબાગમાંથી જમીન ખોદી પધરાવ્યા. વાર્તા 59મી. નારાયણદાસ ઠઠાના. નારાયણદાસ દુહાણા ઠઠાના રે. વૈષ્ણવની ટેલ નિષ્ફળ જતી નથી. કન્યાદાન માટે પૈસા આપવાથી કેદમાંથી છૂટી ગયા. વાર્તા 60મી. દામોદરની માતા વીરબા. પ્રભુ આજ્ઞાથી કોઈ પણ પરિસ્થિતિમાં સેવા કરાય છે. સુવાવડમાં સેવા કરી અને પછી અપરસ પણ કાઢી. વાર્તા 61મી. સિંહનદના સ્ત્રી પુરુષ. શ્રી ઠાકોરજીને પરિશ્રમ ના પડે તેમ રહેવું. પ્રભુ આજ્ઞાથી ઘરમાં સૂતા
પણ શ્વાસ ના લીધો કે અવાજ આવે. વાર્તા 62મી અડેલનો સુથાર. શ્રી મહાપ્રભુજી પ્રીતિ નભાવે છે. સુથારને ઘેર જોઈ રોજ દર્શન આપતા. વાર્તા 63મી એક શક્તરાણી સિંહનંદની. દેવું કરી લાવેલ સામગ્રી પ્રભુ આરોગતા નથી. દેવાના પકવાન કરતા રોટી પ્રિય ગણી. વાર્તા 64મી અન્ય માર્ગીય. વૈષ્ણવના હાથની સામગ્રી પ્રભુ ગમે ત્યાં હોય તો પણ આરોગે છે. અન્ય માર્ગીને ત્યાં બનાવેલી વૈષ્ણવના હાથની સામગ્રી શ્રીજી આરોગ્યા. એના પ્રભુ ભૂખ્યા રહ્યા. પછી તે અન્ય માર્ગીય વૈષ્ણવ થયો. વાર્તા 65મી લઘુ પુરુષોત્તમ દાસજી. ચરણામૃતથી બુદ્ધિ સાત્વિક થાય છે. ધનિકોના કવિતના કરતા શ્રીજી અને શ્રી મહાપ્રભુજીના બેઉને એક ગણી ઘણા કવિત કર્યા. વાર્તા 66મી કવિરાજ 3 ભાઈઓ. સોબતથી ઉદ્ધાર થાય છે. કવિરાજ વૈષ્ણવ થયા પછી તેમની સોબતથી બંને ભાઈઓનો પણ ઉદ્ધાર થયો. વાર્તા 67મી ઈટોડાના ગોપાલદાસજી. સિદ્ધાંત રહસ્ય ગ્રંથથી સ્વરૂપ જ્ઞાન થાય છે. જ્ઞાન થવાથી શ્રી મહાપ્રભુજીના ઘણા ચોખરા ગાયા. વાર્તા 68મી જનાર્દનદાસ ચોપડા ક્ષત્રિય. સત્સંગ ભગવદીયનો કરવો. વાસુદેવ દાસના સંગથી પોતે પણ ભગવદીય બન્યા. વાર્તા 69મી ગડુ સ્વામીજી. શ્રી ઠાકોરજી કૃપા કરે તો સ્વામીને પણ સેવક કરે છે. સ્વામી હતા પણ ભગવદ આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીના સેવક થયા. વાર્તા 70મી કનૈયા શાલ ક્ષત્રિય. ભગવદ જ્ઞાન ગમે તેની પાસેથી લઈ શકાય. શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ ભણાવ્યા હતા તે ગ્રંથો શ્રી ગુસાઈજી કનૈયાલાલ પાસે ભણ્યા. વાર્તા 71મી નરહરિદાસ ગોળિયા. પ્રભુ સેવા કરનાર કોઈ ના હોય તો ગુરુને ત્યાં પધરાવવી. શ્રી મદન મોહનજી શ્રી ગુસાઈજીને ઘેર પધરાવ્યા. વાર્તા 72મી બાદરાયણદાસજી. શ્રી મહાપ્રભુજી વૈષ્ણવોને મોટા નામથી બોલાવે છે. વાર્તા 73મી નરહર સંન્યાસી. બ્રહ્મ સંબંધ વખતે વ્રતની આવશ્યકતા. સ્વામીનું મન બધે હોય અને ગૃહસ્થીનું ગૃહસ્થાશ્રમના દુઃખમાં જ હોય માટે વેણી કોઠારીને વ્રત ના કરાવ્યું. વાર્તા 74મી સધુ પાંડે ભવાની નરો. પ્રભુ ભૂલકણા બાળક છે. અરે શ્રીનાથજી. પ્રભુ કહે છે અરે ઓ નરો મેરીને કો દૂધ લાવ. વાર્તા 75મી ગોપાલદાસ જટાધારી. અન્ય માર્ગીય સંગથી બુદ્ધિ ફરે છે. શ્રીના પંખાની સેવા છોડી યાત્રાએ ગયા. વાર્તા 76મી કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ. વૈષ્ણવની સેવાથી દુર્બુદ્ધિ પણ ફરે છે. વાણિયાને ત્યાંથી વચન આપી સામગ્રી લાવી. વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો. વચન પાડવા જતા વાણિયાની બુદ્ધિ દૈવી થઈ ગઈ અને શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યો. વાર્તા 77મી સંતદાસ ચોપડા ક્ષત્રિય. વૈષ્ણવની સંપત્તિ પર ગુરુનો જ હક છે. ગરીબી આવવા છતાં પણ નારાયણદાસની હુંડી ન રાખતા. ઉપરથી 1% આપી ગુરુ ઘરે મોકલી દીધી. વાર્તા 78મી સુંદરદાસ માધવદાસજી. વૈષ્ણવનો સંગ કરવાથી વૈષ્ણવ થવાય છે. સુંદરદાસની વિનંતીથી આચાર્યશ્રીએ બતાવ્યું કે માધવદાસના ઠાકોરજીના સામગ્રી પ્રેત ખાઈ જતા હતા. ત્યાર પછી શરણે આવ્યા. વાર્તા 79મી માવજી પટેલ વીરજો સ્ત્રી પુરુષ. જગદીશમાં પ્રસાદ છોવાતો નથી એટલે જગન્નાથજીમાં વૈષ્ણવોને શ્રી ગુસાઈજીની આજ્ઞાથી જગન્નાથજી લઈ જઈ સખણીમાં પ્રસાદ લેવડાવ્યો. વાર્તા 80મી ગોપાલદાસજી નરોડાવાળા. પ્રભુના કામે ગયા હોય તો પણ કહેવું નહીં. છોકરાએ પ્રભુ કામે ગયા છે કહ્યું તેથી આપ શ્રી પાછા જતા હતા, પણ ગોપાલદાસે પેટ માટે ગયો હતો કહેવાથી પાછા એમને ઘેર પધાર્યા. વાર્તા 81મી સુરદાસ વાણીઓ. પ્રભુ ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. બાકી રહેલા પદ સુરશ્યામ નામથી પૂરા કર્યા. ભગવદીયની કૃપાથી બુદ્ધિ ફરે છે. સુરદાસે ઘણા ધક્કા ખાઈને પણ અંતે વાણિયાને શરણે કરાવ્યો. વાર્તા 82મી પરમાનંદાસજી. ભગવદીય મારફત પ્રભુ કૃપા કરે જ છે. હરિદાસ જલગરિયા મારફત સ્વામી પદ છોડી મહાશ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. વાર્તા 83મી કુમનદાસજી. વૈષ્ણવો જીવોનું સારું ઈચ્છે છે એમની કૃપાથી જ જીવને સૂતકમાં દર્શન થાય છે. કૃષ્ણદાસજી. ગાય સેવા અને પ્રભુ સેવા એક જ છે. ગાય બચાવવા દેહ ત્યાગ કરી સિંહની પાસેથી ગાય છોડાવી. વાર્તા 84મી
કૃષ્ણદાસ અધિકારીજી. શ્રી વલ્લભજીવના દોષ મનમાં રાખતા નથી. 6 માસ વિરહ કરાવ્યા છતાં અધિકાર પદ પર, અધિકાર ગાદી પર કૃષ્ણદાસને પહેલા બેસાડ્યા, પછી આપ સેવામાં નાયા. શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. શ્રી શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય હો. જય જય શ્રી ગોકુલેશ 84 વૈષ્ણવ કી જય હો. બધા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. આ રીતે આપણે 84 વૈષ્ણવો દ્વારા 84 શિક્ષાઓ પ્રાપ્ત કરી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.